જૂનાગઢ નજીકના બલિયાવડ ગામ પાસે આવેલા આઈશ્રી દેવલ માતાજી આશ્રમ ખાતે ગદેથડ ગાયત્રી આશ્રમના સંત લાલબાપુની પધરામણી થઈ હતી. પૂજ્ય લાલબાપુનું ઉષ્માભર્યું સ્વાગત કરી અને ભાવથી આવકારવામાં આવ્યા હતા. બાદમાં પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સાથે સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારોનું ભજન કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. ગદેથડ ગાયત્રી આશ્રમના સંત લાલબાપુ બલિયાવડ ગામ નજીક આઈશ્રી દેવલ માતાજીના આશ્રમે પધારવાના છે તેવા સમાચારો મળતા હજારોની સંખ્યામાં ભક્તો દેવલ માતાજીના આશ્રમે પહોંચ્યા હતા. પૂજ્ય લાલબાપુની પધરામણી થતાં જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સંત લાલબાપુ દ્વારા મંદિરે થાળ ધરાવવામાં આવ્યો હતો. આ પાવન અવસરે ઉપસ્થિત હજારોની સંખ્યાના ભાવિકોએ ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. આ અવસરે સંત લાલબાપુએ બીડી, તમાકુ, પાન, માવા મૂકો તો 551 અને દારૂ મૂકી દે તેને 1100 ગાયત્રી મંત્રની સાધનાનું પુણ્ય આપીશ તેવી વ્યસન મુક્તિ માટે ક્રાંતિકારી જાહેરાત કરી હતી. સાથે જ આઈશ્રી દેવલ માતાજીએ જણાવ્યું હતું કે આજે મારે આંગણે ભજન આવ્યું છે અને હું તમામને કહું છું કે સંતોના દર્શન કરવા ક્યાંય ફાફા ન મારતા. આ મારું સર્ટિફિકેટ છે. તમે લાલબાપુના શરણે જાજો. ખૂબ ભાગ્યશાળી હોઈને તેમને જ સંતો મહાપુરુષોની સેવા મળે છે. આજે દેવલ માતાજીની સાનિધ્યમાં મા જગદંબાનું મંદિર બની રહ્યું છે અને ચારણ કુળમાં અનેક 9 લાખ લોબડિયારીઓ કીધા છે. એટલા પવિત્ર સતીઓ ભગવતીઓ એટલા બધા ત્યાં છે કે ન પૂછો. અટાણે આવો યુગ હોવા છતાં આવા દેવલાઈ માતાજી જેવા ભાગ્ય આપને તપસ્વી જોવા મળે. આજે માતાજીનો યજ્ઞ 2.5 વર્ષ થવા આવ્યા છે, ચાલુ છે સતત અખંડ. રઘુરુદ્ર અને નવચંડી 2 યજ્ઞ કાયમી આખો દિવસ ચાલે. કાશીના બ્રાહ્મણો યજ્ઞ કરાવે છે કાયમી. વિચાર કરીએ, પોતે અનુષ્ઠાન કરે નાના મોટા તો અખંડ તપસ્યા અને સાધના કરે છે. આજે માતાજી ઘણા સમયથી આ અમારે આશ્રમે પધારેલા, પણ અમને કીધેલું એકવાર આશ્રમે ખાસ આવો. મેં માતાજીનો હુકમ ને તમારો હુકમ થાય એટલે જરૂર આવશું. આજ વખતે માતાજી અમારા કુટુંબમાં સપ્તાહ હતી, ત્યાં માતાજી પધાર્યા ત્યારે મેં કીધું હવે અવારનવાર માતાજી આપણે આંગણે પધારે ને આપણે ન જાય તો બે અજુગતું લાગે. તો માતાજી પાસે નમન કરવા જવું જોઈએ, આશીર્વાદ લેવા જવું જોઈએ. એટલે અમે નક્કી કર્યું માતાજીને કીધું અમે આ તારીખે બધા આવીએ છીએ ને આપણા આશ્રમે પગે લાગવા. તો કે ભલે કાંઈ વાંધો નહીં, પણ માતાજીને કહો આવી એક શરતે, તમે ચારણ આવીશો અને આજે ચારણ આંગણે જેમ જાજા માણસ પ્રસાદ લે એ અમારો ભાવ છે. તો અમે આવીએ ખરા, પણ અમારું ભોજન અમારા તરફથી હોવું જોઈએ. એટલે એના માટે આજે ભોજન આપણે માતાજીનો થાળ પ્રસાદ આપણા તરફથી રાખી માતાજીની રજા લઈને. માતાજી કે ના ના, એ કઈ એવું નથી કરવું. મેં ના ના માતાજી, એ અમારી ફરજ બને છે. તો માતાજી 9 લાખ લોબડિયારીમાંથી ખોડિયાર માતાજી, આપ તમે જુઓ તો મામળિયા ચારણના દીકરીઓ 7, મોટા દીકરી આવડ, બીજા જોગળ, ત્રીજા તોગળ, વસ્ટેરા ખોડિયાર, પછી હોલભાઈ, પછી સાંસાઈ, પછી બીજભાઈ. આ 7 બહેનો માતાજી સતીઓ જે કહેવાય. એમાં ખોડલ માતાજી થોડાક પગે ખોડા હતા એટલે એનું નામ ખોડલાઈ પાડવામાં આવ્યું. ઘણા જ્ઞાતિના કુળદેવી છે. એવી રીતે માતાજી
આજે સોનાલાઈ માતાજી થઈ ગયા, નાગબાઈ માતાજી હરજોગ ચારણના દીકરી થઈ ગયા, આપણે મોમળિયા ચારણના ખોડિયારને એ થઈ ગયા. એમ મોટા મોટા શક્તિઓ આજે નથી એવું નહીં માનતા. આ કલયુગ છે. કલયુગની અંદર માણસના આંખોમાં પડર ચડી ગયા છે માયાના. એટલે માયાના પડર ચડવાથી આપને કઈ વ્યક્તિ કેવી છે એ ઓળખાતી નથી. એ તો છે એવા ને સેવા છે, એની પાસે શક્તિ એવી છે અને ભક્તિ પણ એવી છે, પણ એને પારખવાની આપણામાં શક્તિ નથી. દરેક પાસે શક્તિ હોવી જોઈએ. તો આજે માતાજી ખોડલમાએ કેટલા કેટલા પરચા આપેલા અને કેટલા દેવના કુળદેવી છે. એમ નાગબાઈ માતાજી અમારા કરદેવી થાય છે. અમારા કુળમાં હું જ્ઞાતિ તરીકે ક્ષત્રિય છું, પણ બ્રાહ્મણની કોણે આજે બ્રાહ્મણ પાસે દીક્ષા લઈ, જનોઈ લઈ, યજ્ઞોપવિત લઈ અને ગાયત્રી મંત્ર લઈને મારી 15 વર્ષની ઉંમર હતી ત્યાંથી હું આ મારી સાધના ચાલુ છે. આજે એ સાધના 24 લાખ, 1.25 કરોડ એવા અનેક વાર એની કોઈ ગણિત રાખ્યું નથી, પણ કરોડો એ ફૂગી ગયેલું છે. એથી વધારે હોય તો કહેવાય નહીં. તો એ બધી જગદંબાની માતાજીની કૃપા અસીમ છે. પણ આજે અહીંયા આવ્યા પછી જો આજે આ માનવ મેળામણ જોઈને એવું લાગે છે કે કોઈ પ્રસંગ નથી, પણ એ કુંભ મેળો થયો હોય એવું લાગે. આમાં દરેક બહેનો પણ છે, ભાઈઓ છે, સાધુ સંતો છે. આજે નવો એક કુંભ મેળાનું દ્રશ્ય ખડું થાય છે. તો એ માતાજીના તપનું બળ છે. માતાજી એવડી બધી તપસ્યા કરે છે અને માતાજીના અને અમારા એક જ વિચાર થાય છે. આજે જગતમાં બધું સારું છે, પણ આજે બધાથી વ્યસનથી યુવાનિયાઓ ખૂબ જ ભેરાઈ ગયા છે. તો દેવલ માતાજી પણ એનો જે ધ્યેય છે, એને જે સંકેત છે એ જ અમારા પાસે સંકેત છે. એ જ અમે કહીએ છીએ કે આજે બીડી, તમાકુ, ફાંકી એ કરતા હોય એનેથી તો ઘણી બધી નુકસાની થઈને રોગ થાય છે. પણ એમાં બધાથી ખરાબમાં ખરાબ મદિરા, દારૂ જેને કહેવાય, એ બધાથી ભયંકર કેટલી પ્રકારની નુકસાની એમાંથી થાય છે. કેટલી પ્રકારની હાનિ થાય છે, નુકસાની થાય છે. અને ફેફસા ખલાસ થઈ જાય, લીવર ખલાસ થઈ જાય, એમાંથી માણસ મૃત્યુ થઈ જાય. બૈરા છોકરા રજરી પડે, છતાં આવા વ્યસન છોડતા નથી. તો અમે મારી એટલા વર્ષની 15 વર્ષની ઉંમરથી સાધુ થયો, આજે 69 વર્ષ થયા. એ વર્ષમાં જે મારી કમાણી ભજનની, પૈસાની નહીં, ભજનની જે કમાણી થઈ છે, તો એવો એક મનમાં એવો વિચાર આવ્યો કે આપણે આપણા માટે, આત્માના કલ્યાણ માટે અને સાધુ થયા એટલે ભજન તો કરવું જોઈએ, એ શાસ્ત્રનો નિયમ છે. પણ અમારી પાસે એ મૂડી જે ભેરી થઈ છે ને, એ મૂડી વાપરવાનો એક એવો વિચાર આવ્યો કે જે કોઈ પાન, તમાકુ, બીડી જે ખાતા હોય અને આજે અહીંયા માતાજીના યજ્ઞની સાક્ષીમાં આજે દેવલે માતાજી આ બિરાજે છે, એની સાક્ષીમાં, નારાયણ સૂર્યની સાક્ષીમાં, સંતોની સાક્ષીમાં આજે જે બીડી, તમાકુ, પાન કે ફાંકી જો કોઈ મેલશે તો એને મારી મૂડીમાંથી 551 મંત્ર, ગાયત્રી મંત્ર હું આપીશ. અને એથી વધારેમાં વધારે ખરાબ છે દારૂ. જે દારૂ મેલ છે એને હું 1100 મંત્ર આપીશ.
પણ કાંઈક સમાજ સુધરે અને આગળ વધે. અમારી મૂડી ભલે થોડીક વપરાઈ જાય, અમે ભેરી કરી લેવું, અમારું એ ધ્યેય છે, અમારું કાયમીનું કામ છે. આજે અમે આશ્રમે 21 કલાક અંદર સાધનામાં રહીએ છીએ. 3 કલાક જ બહાર નીકળી, રાત્રે 8 થી 11. એટલે કેટલા વર્ષ થઈ ગયા? ઘણા વર્ષ થઈ ગયા. એ ચાલુ છે સાધના. આ તો માતાજીની અહીં પધારવાનો એટલે અમે દિવસના આવ્યા, વાં કથા હતી એટલે દિવસના ગયા હતા. દવાખાને જવાનું હોય તો દિવસનું નીકળવાનું, દિવસનું બિલકુલ સાધના કરની બહાર પગ દેવાનો નહીં. આજે અમને દયા આવે છે, દયાજનક. આજે બહેનો અમારી પાસે ચોધાર આંસુએ રડતા હોય છે, ઘરમાં ખાવા હોય નહીં, અને ભાઈ પીતો હોય. હવે પી અને ફૂલ થઈને આવી અને ઓલું કરી દો ને ઓલું કરી દો. 2-5 જણાને નોતરીને આવ્યો હોય, અહીં ઘરમાં કાંઈ ના હોય તો એક લેવા ક્યાં જાય બિચારી? 4 દિવાલમાં રહેવા વાળી ભાઈ તો એને ઢોર મારે. તો આજે ભલે બધી જ્ઞાતિમાં છે એવું કાંઈ નથી, બધી જ્ઞાતિમાં કોઈ એક વસ્તુ, કોઈ પાઘડીના બંધભાઈ બેસથી પહેરી લેજો. દરેક જ્ઞાતિ અટાણે આમાં ફસાણી છે. બીજી ફસાણી છે, પણ એમાં રાજપૂતની જે બૈરાઓ છે ને એને વધારે તકલીફ છે. એનું કારણ 4 દિવાલ વચારે રહેવાનું, માર ખાવાનો, છોકરા બોકરા રજરી પડે ગુજરી તો રાની પણ ભોગવવાનું. ન તો માવતર જઈ શકે, ન તો બચ્ચા જીણકા જેથી મરી શકે. આજ ક્યાંય ના જઈ શકે. 4 દિવાલ વચ્ચે રહે છે, એ ક્ષત્રિયો સહન કરી શકે આ 4 દિવાલ વચ્ચે. તો આજે કેટલી હદે વ્યસન ફેલાણું છે. એ વ્યસનને મુક્ત કરવા માટે અમે અમારી સાધનામાંથી અમે ભાગ કાઢીએ. પણ જો આપની ત્રેવડ હોય તો એ અમારા શબ્દોને ઝીલી લઈએ. અને આજનો દિવસ, આજે રવિવાર, માતાજીનો વાર, આજે અહીંયા યજ્ઞ ચાલુ, માતાજીનું મંદિર બની રહ્યું છે, માં અહીંયા બિરાજમાન છે, બધી હાજરી છે. એમાં અમે આ સંકલ્પ કરીએ છીએ કે અમે એટલું આપશું. પાપ આમાંથી બહાર બકાત થઈ જાઓ, આમાંથી નીકળી જાઓ. આજે માતાજી મંદિર બનાવી રહ્યા છે, પાર્વતીજી માતાજી. તો આદિ અનાદિમાં શિવ શક્તિથી જ આપણો સનાતન ધર્મ ટેકો છે. શિવ ધર્મથી જ બધું ચાલે છે. તો પાર્વતીજી માતાજી એ જ ઉમિયા માતાજી, ઉમા એટલે ઉમિયાજી. આજ પાર્વતી માતાજી એટલે ગમે દેવી કયો તો એ પાર્વતી જ ગણાય. આજે આપણે વાત તો સાંભળી હોય કથામાં, અને કથાનું બધું મર્મ પણ જાણ્યો હોય. તો જ્યારે ભગવાન શંકરના ઘરમાં પેલા જે પત્ની હતા એનું નામ સતી હતું, અને એ દક્ષ પ્રજાપતિના દીકરી હતા. તો એ દક્ષ પ્રજાપતિને એને શંકર ભગવાનને વાંધો પડ્યો, એટલે સતીને એ બોલાવતા નહીં, એને તેડાવતા નહીં ઘેરે કે કાંઈ. એ સતી બહુ મૂંઝાયા કરતા. એક દિવસને સમયે દક્ષે એક મોટો યજ્ઞ કર્યો, દરેક દેવતાઓને આવાહન કર્યું, બોલાવ્યા ને યજ્ઞ ચાલુ કર્યો. પણ એક શંકર ભગવાનને આમંત્રણ આપ્યું નથી. એની દીકરીને કે ભગવાન શંકરને કે સતીને. એમાં આકાશમાંથી પ્લેન જાય, વિમાન. એ વિમાન ઘણા નીકળે દેવસ્થાનના બધા. એટલે સતી એકવાર પૂછે છે પ્રભુને, પ્રભુ આ વિમાન બધા જાય છે, દેવતાઓ ક્યાં જાય છે? કે સતી તમને ખબર નથી? કે મને ખબર ક્યાંથી હોય? આપ તો સમાધિમાં જોઈ શકો.
તો કે તારા પિતા છે ને એમાં યજ્ઞ કરે છે, ઈ યજ્ઞમાં આપને આમંત્રણ નથી એટલે આપણેથી જવાય નહીં. પાર્વતીજી કહે દીકરીને માવતર ત્યાં જવાનું આમંત્રણની જરૂર નહીં. આમ તો 3 કીધા છે શાસ્ત્રોમાં. એક ગુરુની જગ્યામાં ગમે ત્યારે કારી રાતે પણ ગુરુના આશ્રમમાં જવામાં આમંત્રણની રાહ જોવાય નહીં. એક માત પિતાની ઘીરે જવામાં કોઈ દિવસ રાહ જોવાય નહીં. એક મિત્ર હોય, સાચો મિત્ર આત્મિક, એ મિત્રની ઘીરે આમંત્રણની રાહ જોવાય નહીં. આ 3 જગ્યાએ રાહ જોવાની જરૂર રહેતી નથી, આપોઆપ જવું જોઈએ સામે. તો એ સતી હઠ કરી કે મારે તો જવું છે મારા પિતાને. એટલે ભગવાન કહે છે કે જાઓ તમે સતી, આનું પરિણામ બહુ સારું નહીં આવે. કે હવે સારું આવે કે ના આવે પણ હું જાઉં. એ ધરાર આગ્રહ રાખીને ગયા છે ત્યાં દક્ષ ત્યાં. તો ત્યાં દક્ષ પ્રજાપતિ એના પિતાએ બોલાવ્યા નહીં, એની માએ બોલાવ્યા નહીં, એના ભાઈએ બોલાવ્યા નહીં, ગામના કોઈ બોલાવે નહીં. યજ્ઞ ચાલુ છે. યજ્ઞમાં બધે જોયું, ફરી બધી ચક્કર મારી. તો ભગવાન રુદ્ર, કોઈ પણ યજ્ઞ હોય ને એમાં રુદ્ર કલશ તો પધરાવવો પડે. તેમાં રુદ્ર કલશની સ્થાપના કે રુદ્રનું નામ જ નહોતું, શંકર. માતાજી અતિ ક્રોધાયમાન થયા. હવે શું કરવું? આજે મારો કુટુંબ મારું હવે મને બોલાવી નહીં, મને મારું અપમાન કર્યું. હવે મારે અહીંથી માં શિવજી પાસે કેમ જવું? હું ત્યાં તારા હઠ કરીને આવી છું. હવે હઠ કરીને આવું તો એ પતિએ મને ને બોલાવે, તો મારે જાવું ક્યાં? ત્યારે સતી એક કુંડની અંદર અગ્નિ સ્નાન કરી જાય છે, હોમાઈ જાય છે. એ સતી હોમાઈ ગયા એ ખબર પડી ગઈ ભગવાન શંકર ભગવાનને. એટલે શંકર ભગવાને પોતાની જટામાંથી વીરભદ્ર નામના ગણને પ્રગટ કર્યું. એ ગણ પ્રગટ કરીને કીધું કે જાઓ સતીને લઈ આવો, તમે જેવું હોય એવું એનું શરીર ગમે એ પડ્યું હોય એટલું લઈ આવો, તમે ઉપાડી આવો. પછી વીરભદ્ર ગણ જાય છે અને સતી ને ખંભે લઈને આવે છે. ત્યારે શંકર ભગવાને એ સતીના એક ટુકડો કરીને પૃથ્વી ઉપર નાખ્યો. તો આપણા આજે હાલમાં 52 શક્તિપીઠો છે. 52 એ 52 જગ્યાએ માતાજીના અંગ પડ્યા છે. એ 52 શક્તિપીઠો પાર્વતીજી માંથી જ બન્યા છે, સતી માંથી. સતી એ જ પાર્વતી. તો એ જોગમાયાના આપણા પ્રખ્યાત આ 52 પીઠો શક્તિપીઠે તો ચોપડે ચડેલા પ્રખ્યાત છે. એ વિનાના તો અનેક છે. એમ ચારણકુળમાં માતાજીએ દેવલમાં છે એક, તો એટલું બધું કેવું સાનિધ્ય ને કેવું ધામ બનાવ્યું છે. તો કચ્છમાં પણ ઘણા માતાજીઓ બિરાજે છે. આજે ગીર પંથકમાં પણ કેટલાય માતાજીઓ બિરાજે છે. અને એ માતાજીઓ આજે સમાજ માટે ઘણું કરે છે. પણ સમાજ, મેં કીધું ને એમ, સમાજને આજે આંખોમાં પડર ચડી ગયા એટલે સમાજ માન્ય કરતો નથી. ઘડીકમાં સમાજ જો માન્ય કરે તો માણસના જીવન સુધરી જાય, આ દેહ સુધરી જાય, અવતાર સુધરી જાય, બધું થઈ શકે એવું છે. અને દેવલમાં માતાજી તો સાક્ષાત બિરાજે છે. પણ મારા કુટુંબની અંદર મારી હાવ અંગત આપને વાત કરું, મારા કુટુંબમાં 6ઠી પેઢીએ અમારા દાડીમાં પેલા અગાઉ દીકરી સાસરે જાતી ને તો કરિયાવર તો દેતા, પણ હારે એના દેવ દેતા, રક્ષણ કરવા માટે ભેરા દેવ મોકલતા પાલખીમાં. તો અમારા એ 6ઠી પેઢીએ દાદીમાને
કરિયાવરની સાથે એક ફરું દેવામાં આવ્યું માતાજીનું, એનું નામ દેવલાઈ હતું. એ દેવલમાને લઈ આવી અને આર્યામાં બિરાજમાન કર્યા. અને એ બહુ માનતા હતા, અતિ શ્રદ્ધાળુ વિશ્વાસુ. સવારમાં ઉઠીને વહેલા માનું પૂજા પાઠ ભજન ને પછી મોઢામાં પાણી નાખવું, આવા એના નિયમ હતા. તો એ સમયે આમાં ઘણા બુઢા બેઠા, એ બુઢાને ખબર હોય, આ યુવાની એને અટાણે ખ્યાલ ના હોય. ત્યારે ચાંદીની કોરીનું ચલણ હતું. કોરી આ રૂપિયા નહોતા, રૂપિયા 50 પૈસા પાવલી 10 એ કાંઈ નહોતા. ચાંદીની કોરી આવતી. તો માં કાયમ, સાસુમાં કાયમ એ મંદિર સાફ કરવા જાય અને સફાઈ કરતા, એટલે કાયમ 5 કોરી કાયમની આવી જતી આરિયામાં. એ સમયે માતાજી એટલા બધા રૂબરૂ એને પ્રસન્ન હતા. પછી કાળને સમયે પેટી બદલતી ગઈ, ઓછું થતું ધીરે ધીરે બંધ થઈ ગયું. કારણ કે આજ માણસની અંદર જેમ જેમ ધન સંપત્તિ વૈભવ એ વધે છે એટલે માણસમાં શ્રદ્ધા ઘટે છે. આજે મંદિરો ઘણા આપણા હિન્દુ ધર્મના, પણ મંદિરોમાં જવા માત્ર જાય છે માણસ. માથું નમાવે એટલું જ છે. બાકી આમ હૃદયનો ભાવ થાય અને રોમે રોમ આપણા રૂવાડા ખડા થઈ જાય, એવો પ્રેમ જાગે, એવા દર્શન કરનાર કોણ છે મને બતાવો. માત્ર મંદિરોમાં જઈ બહેનો ભાઈઓ બધા મંદિરનો જ્યાંથી દરવાજો આવે ત્યાં એના બૂટ ચંપલ કાઢે અને પરબારો થેલો ખોલીને પરબારો જ મોબાઈલ કાઢે અને મોબાઈલ કાઢીને મંદિરના ઝાડવાના બગીચાના નોના એ ફોટા પાડવા મને. આપણે કેના દર્શને આવ્યા છે, શું કરવા આવ્યા, એ કાંઈ લેવા ન દેવા કાંઈ લાગતું પડતું નથી. આજ મોબાઈલની દુનિયામાં માણસ ટૂંકા થઈ ગયા, અધૂરિયા જીવ થઈ ગયા, અવિશ્વાસ આવી ગયો. દેવને માનવા ખાતર જ માને છે, મંદિરોમાં જવા ખાતર જ જાય છે. આજ ગાડીઓ ભરીને પ્રવાસમાં જાય છે. પ્રવાસ ને આજે પ્રવાસ જ કહેવાય, નકર કહેવાતી યાત્રા. પેલા ગઈઢાના જતા ને એ યાત્રા કરવા જતા, તીર્થમાં યાત્રા કરવા જવું છે અમારે એમ કહેતા. હવે આજ હું કે આજ ફરવા જાય છે માત્ર મનોરંજન કરવા. હિમાલયના નોના ગંગાજીના ના એના ફોટા પાડે બસ ઓલું તે. ગંગામાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે, ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદાજી દર્શને, આ ત્રણેયનું હરખું ફળ મળે. માત્ર ગંગાજીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે એવું યમુનાજીનું ચરણામત લેવાથી પુણ્ય મળે. અને એ બેયનું પુણ્ય માત્ર નર્મદાજીના દર્શનથી જ મળે. આ ત્રણમાંથી એટલું ફળ મળે તો એ કાંઈ ખબર નથી આપણે ક્યાં જઈ રહ્યા છીએ, એ કઈ ભાન જ નથી. નાઈટ ધૂપકા મારી અને પછી ફોટા પડાવીને ઘરે વહી આવવાનું અને પછી જોયા રાખવાના બસ. યાત્રા કેને કહેવાય? યાત્રામાં જઈને શું કરવાનું, શું ત્યાંથી મેલી આવવાનું અને શું લઈ આવવાનું, એ એક સમજાય ને તો ઘણી બધી વાત છે. તીર્થમાં જઈ અને એક અવગુણ છોડી આવવાનું. તીર્થમાં જઈને તીર્થના ગંગાજીની સાક્ષીમાં હાથમાં જલ લઈ સૂર્યનારાયણની સાક્ષીમાં તમારામાં જે અવગુણ હોય, હું ખોટું બોલવાની ટેવ હોય, કોઈ ખરાબ લક્ષણ હોય, દારૂ પીવાના, કોઈ વ્યસન બીજા કઈ હોય, એ બધું કોઈની નીતિમત્તા આપણેથી ચૂકાઈ જતી હોય તો એ બધું, એ બધાનો ત્યાગ કરવા માટે તીર્થમાં જવાનું, એટલે મેળવા માટે ખરાબ દૂષણ છોડી આવવાનું અને મા પાસેથી સારા સંસ્કારો લઈ આવવાના. મા પાસે ગંગા મૈયાને કહેવાનું કે આજના દિવસથી
સ્નાન કરવા આવ્યા, આજ આપના દર્શન કર્યા. હવે આજથી હું કાયમી જાજુ પુણ્ય કરી શકે કે ગરીબ હો તો કાંઈ વાંધો નહીં, શ્રીમંત હોય એને જાજુ કરવું પડે. ગરીબ માણસે એક દાણો કરે તો હાલે, તો એક મુઠ્ઠી ચણ હું કાયમી નાખીશ એવો એક નિયમ લઈ આવવો જોઈએ. એક પુણ્યનો એક લઈ આવવું જોઈએ. મેલી આવવાના દૂષણ, લઈ આવવાના સંસ્કાર, તો જ એનું નામ તીર્થયાત્રા કહેવાય. આ તો નકરી ઓલી એક લોટી લઈ આવે અને થોડી ઓલા કલર વાળા મમરા લઈ આવે પ્રસાદમાં. એ ગંગાજીને અડાઈ ના હોય, ક્યાંય ના હોય, ક્યાંની દુકાનમાંથી લઈ લીધા હોય, કાંઈ ખબર નહીં. દેવા થાય, આપણે યાત્રા ગયા ત્યાં આડોશ પાડોશમાં દેવા પડે, પડો દીધો, આમ તેમ ફલાણું આમ કરીને આ રોડવી નાખે. અટાણે આવી યાત્રા હાલે છે બનાવટી. એ યાત્રા કરવાથી કોઈ દી પુણ્ય મળે નહીં, આ દેહનો કોઈ દી ઉદ્ધાર થાય નહીં અને કલ્યાણ થાય નહીં. તો એને માટે આ માતાજી મહેનત કરી રહ્યા છે, અમે મહેનત કરીએ છીએ કે આ સમાજ હજી ક્યાં જઈને ઊભો રહેવાનો છે. એક પલે પલે અસત્ય બોલવા માટે માણસ જરાય ડરતો નથી. અસત્ય સમાન પાપ નહીં દૂજા, રામાયણમાં કીધું છે. અસત્ય સમાન પાપ નહીં દૂજા. બીજું એ કે પાપ નથી અસત્ય જેવું. મોબાઈલ વાળા શું કરે છે, અમારે મોબાઈલ વાપરો નથી અને મોબાઈલ છે એની વાપરતા નથી, વાપર્યો નથી, પણ તમે મોબાઈલ વાળા શું કરો એની વાત કરું, ખોટું કેવું બોલો છો એની વાત કરું. ફોન કરે ભાઈ, હાલો ભાઈ ક્યાં છો તું, તો ઓલો કે હું સુરત છું. સુરત કે ને સુરત ગયો છો, કેદી આવવાનું, મારે થોડું કામ હતું. કે સુરત અઠવાડિયું લાગશે. ત્યાં વૈંડિયાનું માથું દેખાય, એ કોણ ઊભો છો? વૈંડિયાનું જ નહીં ઊભો હોય ત્યાં, એ દેખાતું હોય. આ એક ખોટું બોલવાનું સાધન જબરદસ્ત હોય તો મોબાઈલ. જાજુ નહીં કહેતા, જો હવે જમવાનો પ્રસાદ લેવાનો ટાઈમ થયો છે, હવે માતાજી થોડુંક એના આશીર્વચન આપણે સાંભળીએ અને થોડુંક એનું પાલન કરીએ. મા જગદંબા બેઠી છે જોગમાં, એ અહીંયા જાગ્રત. તો આપણે એ શબ્દો કહીએ એ થોડુંક મગજમાં લેજો. ઓમ નાની નામપી ચેતાંસી ભગવતી ઈશા બાલા કૃષ્ણ મોહાય મહામાયા પ્રેચ્છતી. માં જગદંબાની કૃપાથી આજે ગિરનારનું જેને ઘરેણું કહેવાય એવા પૂજ્ય લાલ બાપુ અહીંયા જ્યારે ખાડ ભરવા માટે પધાર્યા છે. એમની સાથે રાજુ ભગત, દોલુ ભગત, બ્રહ્મદાસ બાપુ, અન્ય સંતો મહંતો અને મામા સરકાર અને મોંઘેરા બધા મહેમાનો, મંચ ઉપર બેઠેલા મહેમાનો એ તો છે જ, પણ એનાથી સવાયા જે સમર્પિત આશ્રય ભાવથી જે નીચે બેઠા છે એવા બધા ધુરંધર મહાનુભાવો. 2 દિવસની અંદર ધીરે ધીરે આયોજન વધતું ગયું એટલે ઘણી બધી ક્ષતિઓ રહી ગઈ છે. પણ હું એમ કહું છું કે આ તમારું આંગણું છે, આ માનું ઘર છે, જેવી વ્યવસ્થા હોય એવું માનું ઘર સમજીને નભાવી લેજો. આજે લાલ બાપુ આવ્યા છે, હું એમ કહું છું આજે ભજન આવ્યું છે આંગણે. તમને કોઈ સંતને ત્યાં ક્યારે પણ નમવાનું મન થાય ને, તો હું એમ કહું છું અહીંયામાં ફાંફા ન મારતા, અમારું સર્ટિફિકેટ છે, અમે કહીએ છીએ કે તમે લાલ બાપુના ચરણે જાજો. વિચાર તો કરો. અને એવા ને એવા સમર્પિત ભાવ રાજુ ભગત ને દોલુ ભગત નો ધન્ય છે એમના આશ્રિતો કે જેને આવું શરણ મળ્યું. બહુ ભાગ્ય હોય ને ત્યારે સંતો મહાપુરુષોની સેવા મળે છે. અમે આમને જોયું છે, અમે આનું તપ જોયું છે, અમે આની ભાવના જોઈ છે, અમે આની નિષ્ઠા જોઈ છે. અમે જ્યારે કથામાં ગયા ને આ દેવરાજભાઈ પત્રિકા દેવા આવ્યા ને ત્યારે અમે કીધેલું, ત્યારે એમણે કીધેલું કે અમારા પિતૃઓની
અને બાપુના પણ જે પરિવારમાંથી આવે છે એના પિતૃઓની ભાગવત કથા છે અને એમને મોક્ષ મળે ત્યારે અમે કીધેલું કે જ્યારે લાલ બાપુએ હાથમાં માળા લીધી ને ત્યારે જ એક તમારા પિતૃઓ નહીં, તમારા ગામના નહીં, આખા પટાંગણના પિતૃઓ કરી ગયા એ શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર શું કહે છે આના માટે? શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે બધા લોકો સ્નાન કરવા માટે ગંગામાં જાય છે, એમ કહેવાય કે એક ત્રણ કટકો હાડરો તટગંગામાં જાય તો એને ભૂત એના પેટીઓમાં ભૂત ન હરજે ભાગીરથી, એની પેટીઓમાં ભૂત ન થાય. તો ગંગાએ ફરિયાદ કરી મારા પાપ આટલા અંદર પડે એનું શું? તો કે આવા મહાપુરુષો આવી જશે ને ઈ તારું પાપ હરી લેશે. કેવી એમની ભાવના, વિચાર તો કરો તમે. આ બધા વરિષ્ઠ બેઠા છે ત્યારે એમ કહું છું તમે આટલું બધું જોયું છે, ક્યારે ધન તમે કોઈને આપી શકો, તમે અન્નના દાન કરી શકો, પણ તમને ભજન ન આપી શકો. હો, આ મહાપુરુષે એમ કીધું તમે વ્યસન છોડો ને તો હું તમને ભજન આપું. આનાથી વિશેષ શું હોય? ક્યારે અસ્તિત્વ એમ કરતું હોય. મને એવો ભાસ થાય છે દેવરાજ કે હમણાં જોઉં છું ને સતત આવા મહાપુરુષોના સતત આગમનો થાય છે. લાલ બાપુ જેવા મહાપુરુષો અહીંયા થાળ ધરવા આવે ત્યારે મને એમ લાગે છે, એવા સંકેતો ભાસે છે કે કોઈ દિવ્ય રૂપ માનું અહીંયા બેસવા જઈ રહ્યું છે. કારણ કે જ્યારે મેઘ આવે ને, મેઘ એની પહેલા વીજળી આવે, એની પહેલા ગર્જના આવે. આ વીજળી ગર્જના, આ ઢોલ નગારા ઝાલર, આ મહાપુરુષો છે. અમે વિશેષ કાંઈ નથી કહેતા. અહીંયા સરકાર બેઠા છે, મામા સરકાર. હું એમ કહું છું કે કદાચ બાગેશ્વર પણ આમના પાસે ટૂંકો પડે. એમની તમને અનુભૂતિ નથી, પણ ખરેખર એટલી ને એટલી નિર્દોષતા એમના જીવનમાં. પરમ તત્વ અને પરમ કૃપા તમારા માથે ત્યારે ઉતરે પહેલા તમારી અંતકરણની શુદ્ધિ હોય. ત્યાં સુધી એ ચેતના તમે તપ કરો, તમે જપ કરો, કરોડોની સંખ્યામાં કરી લ્યો, પણ જ્યાં સુધી તમારી અંતકરણની ચેતના, જ્યાં સુધી શુદ્ધિકરણ નથી થતું, શુદ્ધ પહેલા બુદ્ધ નથી બનાતું, પહેલા શુદ્ધ જ બુદ્ધ બની શકે છે. બુદ્ધ બનવાની યાત્રામાં પહેલી શરૂઆત છે શુદ્ધતાની. અને આવા દિવ્ય મહાપુરુષો બધા, તમારી પણ કેટલી ભાવના, શું કહેવું. વિશેષ કાંઈ ન કહેતા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે હે જગદંબા, તમે જે પણ તમારા પોતાનું અસ્તિત્વ એના ચરણે જે ન્યોછાવર કરે ને માં, એને તું જ્ઞાનથી ભરી દે, એને તું વિવેકથી ભરી દે. જગદંબા કૃપા કરે ત્યારે ધન નથી આપતી, જગદંબા કૃપા કરે ત્યારે સત્તાની સંપત્તિ નથી આપતી, જગદંબા કૃપા કરે ને ત્યારે જ્ઞાન આપે છે, વિવેક આપે છે. લંબોદર જનની કમ યામી શરણમ. હે જગદંબા, વિવેકની જનેતા અમે બીજા કોને પુકારીએ? અમે તો એમ કહીએ છીએ ને, આજ તો અમારી તો પરંપરા જ જગદંબાની છે. આરાધનાની વેદ પુરાણ ઉપનિષદા બોલા ભેદ અનેક, ભગવંત બોલું પણ નહીં બોલું આઈ ચારણરી એક. કનૈયો પુરુ રટે માં આપે વસ્ત્ર અનેક, પણ હમર્યા પહેલા હાથ પૂરે ઈ આઈ ચારણરી એક. 18 વર્ણની જે કુળદેવીઓ છે, અમે એ પરંપરાના ઉપાસક છે. કોઈ પૂર્વજોની, કોઈ મહાપુરુષોની, કોઈ લાલ બાપુ જેવા સમર્થની કૃપા હશે કે જેથી કરી તમે બધા અહીંયા પધાર્યા. આ તમારું માનું આંગણું છે, કઈ હચવાણા ન હચવાણા છતાં પણ નભાવી લેજો, કારણ કે તમારું ઘર છે. આજે આવ્યા ત્યારે જે સ્વાગત કરવામાં જુનાગઢના ડીવાયએસપી સાહેબ અશ્વિનસિંહ પઢિયાર, આજ એની આ જે બંદોબસ્ત કરીને બધું જે કર્યું એમાં માએ એમાં ખૂબ જ સહકાર આપી અને આપણું સ્વાગત એટલું બધું સરસ ઊંચું કર્યું કે ન પૂછો વાત. આજે અમે આવતા હતા ત્યારે આવ્યા ત્યારે વાત કરતા હતા, અમારા રમણીકભાઈ અમારા સેવક છે ને ફોન કર્યો અશ્વિનસિંહભાઈને કે અશ્વિનસિંહભાઈ આજ તમે આવડું મોટું કરવાનું ના કરો, જાજો બંદોબસ્તની જરૂર નથી, ત્યાં તો માના શરણે જાય છે. આમ તેમ કે બંદોબસ્ત નહીં તો મારી સેવા. આજે મેં ગુરુ માન્યા છે, તો ગુરુ જો આવતા હોય આંગણે અને અમે એટલી જો મારી સફળતા ના કરીએ તો પછી નકામું છે ને.
તો આજે બંદોબસ્તમાં ના જાય એટલે બધું પોલીસને રોકી અને એ બધું હાઈ ક્લાસ આપણે બધું ગોઠવી દીધું. એમાં માએ પણ ખૂબ સહકાર આપેલો છે. માએ એને ખૂબ જ ધન્યવાદ પણ આપ્યા અને ખૂબ જ આનંદ કર્યો. એમાં મામા સરકારે આવ્યા અને વનરાજસિંહભાઈ પણ જુનાગઢથી પધારેલા હતા. એ જ આવ્યા છે, બેઠા છે. વનરાજસિંહભાઈ જ અહીં બેઠા છે. આજે ઘણા બધા મહાનુભાવો પણ આવ્યા છે. બધા ઓફિસરો, પોલીસ ઓફિસરો, બધા ડીએસપી, પીએસઆઈ ઘણા બધા અહીંયા આવેલા. નામ ઘણાના ના આવડે પણ ઘણા આવ્યા છે. સત્યજીતભાઈ રીબડા, અનુભાઈના દીકરા એ પણ આવ્યા છે. અને આપણે ગોહિલ સાહેબ પણ આવ્યા છે. બધા સાહેબો, જાડેજા સાહેબ આવ્યા, એવા ઘણા ઝાલા સાહેબ આવ્યા, ઘણા સાહેબો સાથે પોલીસવાળા બધા સર્વ જ્ઞાતિના ભાઈઓ પણ આવ્યા. અને ખૂબ એક સેવાનો ભાવથી એમ કે અમારે સેવા કરવી છે. આજે એટલું માણસ ભેરું થાય, એમાં અગવડતા ના ઊભી થાય તો એને માટે સેવા કરવાનો અમને અવસર મળે એના માટે આવ્યા. બંદોબસ્ત નહીં. બંદોબસ્ત અહીંયા શું કરવાનો હોય? સાધુને બંદોબસ્ત છે નો. અમારે તો માને કેમ કે બીજું કાંઈ અમારું ચોરી થઈ જાય કે જટિલ, એવું તો કાંઈ છે નહીં. પણ સેવા, કેવડી સેવાનો ભાવ, અનન્ય પ્રેમ. કે ના, એ રમણીકભાઈ તો મારું હું નહીં માનું. એ મારે જે મારી ભાવના છે તો હું કરીશ જ. એટલે એની એવું આવું ગોઠવી દીધું સરસ મજાનું. અને બધાને જો કોઈને તકલીફ ના પડી અને હાઈ ક્લાસથી આયોજન થઈ ગયું એટલે અશ્વિનસિંહભાઈ પટિયાર પોતે ધાર્મિક, આજે એના પરિવાર આખો ધાર્મિક, આજે એના પિતાજી પણ એટલા ધાર્મિક. આજે એના ઘરમાં માતાજીનું મંદિર તો છે ઘરની અંદર, એની પૂજા તો કરે છે. પણ રસોડું હોય, રસોડામાં કાયદેસર અન્નપૂર્ણા માતાજીની સ્થાપના કરેલી છે. પહેલા રસોઈ માતાજીને ભોગ ધરાયતી, પછી મોઢામાં નાખવું આખા ઘરને, એવું એનો ધ્યેય છે. એવા પવિત્ર માણસ છે. હવે બે ચાર શ્લોક જો બોલો તો મજા આવશે. અશ્વિનસિંહભાઈ પટિયાર. માં દેવલના સાનિધ્યમાં આજે અહીંયા મંચસ્થ મામા સરકાર, જગદીશભાઈ, ગિરીશ આપા, મારા વાલા મહેશદાનભાઈ અને મંચસ્થ અનેક મહાનુભાવો, મારા જેવા જ માને સમર્પિત મારા વાલા જસકુભાઈ, માના ચરણોમાં 24 કલાક પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર જસકુભાઈને હું ન ભૂલી શકું. કાકા છોડવાના પૂજ્ય રાજુ બાપુ, દોલુ બાપુ, અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આ ગિરનારની ભૂમિમાં જે માએ કીધું અને બાપુએ કીધું એવું કે અહીંયા તમે જેવું વિચારો એવું સાકાર થાય. બાપુએ બહુ સરસ વાત કરી વ્યસન મુક્તિની, કે તમે શુદ્ધ જ નહીં હોય, તમને આશીર્વાદ તો ખૂબ આપવા છે, પણ તમારી શુદ્ધતા ક્યાં? તો એ શુદ્ધતા માટે જે બાપુએ આપણને વ્યસનમાંથી મુક્ત થવાનો મહામંત્ર આપ્યો છે, એને આપણે અક્ષરશ પાલન કરીએ એવી મારી ખૂબ હૃદયથી બધાને વિનંતી છે. પાન, બીડી, મસાલા, સિગરેટ, તમાકુમાં આપણે આપણું જીવન, અને એનાથી મોટું વ્યસન બાપુએ કીધું દારૂનું. તો આ સોમરસનું પાન નહીં કરવા માટે બાપુએ અહીંથી જે આપણને આહવાન કર્યું છે, મને પૂર્ણ શ્રદ્ધા છે કે આપણે બધા એને ખૂબ ઊંચા અવાજે ગિરનારી મહારાજની જય બોલાવીને ઝીલી લઈએ. બોલો ગિરનારી મહારાજ કી, બોલો દેવલ માત કી, બોલો પૂજ્ય લાલ બાપુની. આ મહાપુરુષોનું સાનિધ્ય, તમેવ માતા ચ પિતા ચ તમેવ, ત્વમેવ બંધો જ સખાસ્ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમો નમઃ. અખંડ મંડલાકારમ
व्याप्तं येन सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमो नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। ओम अस्तु मा सद्गमयं तं सोमा ज्योतिर्गमयं मृत्युमा अमृतं गमयं। ओम शांति शांति शांति। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। મારા મોટા ભાઈ પણ અત્યારે મંચસ્થ છે, જયસિંહજી પટિયાર, જેણે મને આ મારા જીવન જીવવાના અમૂલ્ય સંસ્કારો આપ્યા છે એનો હું ન ભૂલી શકું. અમે મારા મોટા ભાઈને અત્યંત મહત્વનું સ્થાન, અમારું આ ઘડતર છે જે એમાં એનો અમૂલ્ય ફાળો છે. હું એને પણ ખૂબ ખૂબ કોટી કોટી પ્રણામ કરું છું. બધા મંચસ્થ મહાનુભાવોને પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. માના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. માં અને બાપુ અમે તો શું આપી શકીએ, અમે તો આપના ચરણોની રજ છીએ. ફરી ફરી કોટી કોટી વંદન કરી અને વિરમું છું. જય હિન્દ, જય ભારત.